તો આજે પ્રધાનમંત્રી મોદીના સૌરાષ્ટ્રમાં શંખનાદ, જેમાં વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા છે. સોમનાથ મંદિરે પ્રધાનમંત્રી પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદી સોમનાથ દાદાના દર્શન કરી પ્રચારનો પ્રારંભ કરશે. વેરાવળમાં જાહેર સભાને સંબોધિત કરશે પીએમ મોદી. બપોરે ધોરાજી અને અમરેલીમાં પીએમની જંગી સભા. બોટાદમાં પણ જંગી સભા કરશે પ્રધાનમંત્રી મોદી. પીએમના આગમનને લઈને લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છે. પીએમને આવકારવા ભાજપના કાર્યકરોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વેરાવળમાં જાહેર સભાને સંબોધન કરશે, જ્યારે બપોરે ધોરાજી અને અમરેલીમાં જંગી સભા સંબોધશે પીએમ મોદી. બોટાદમાં પણ જંગી સભા કરશે પીએમ મોદી, જ્યારે હાલ પ્રચારનો શંખનાદ વાગી ચૂક્યો છે. સૌરાષ્ટ્રથી શરૂઆત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં હાલ પીએમ મોદી છે, જેઓ સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે. દાદાના દર્શન કરી આ પ્રચારનો શંખનાદ વાગશે. સોમનાથ દાદાના દર્શને પ્રધાનમંત્રી પહોંચ્યા છે. વેરાવળમાં જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે. આ સૌરાષ્ટ્રનો પ્રચાર કરવામાં આવશે. સૌરાષ્ટ્રથી શરૂઆત કરવામાં આવી છે પ્રચારની, અને તેમાં સૌપ્રથમ સોમનાથ ખાતે હાલ પ્રધાનમંત્રી ઉપસ્થિત છે. સોમનાથમાં દાદાના દર્શન કરી આ પ્રચારની શરૂઆત કરશે. ત્યારબાદ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં પણ સભા ગજવવાના છે. મોટા પાયે આ પ્રચાર થવાનો છે, પરંતુ તે પૂર્વે સોમનાથ દાદાના દર્શન કરવા માટે પીએમ હાલ પહોંચ્યા છે. દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે હાલ મંદિર ખાતે પ્રધાનમંત્રી ઉપસ્થિત છે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત છે. સોમનાથ દાદાના દર્શન કરી મોટી સભા ગજવવાના છે પ્રધાનમંત્રી. આ મોટો પ્રચાર કરવામાં આવશે. ચૂંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમાણે પ્રચાર કરવામાં આવશે, પરંતુ આ પ્રચારની શરૂઆત સોમનાથ મંદિરથી કરવામાં આવી છે. સોમનાથ મંદિરમાં દર્શન કરી ત્યારબાદ અલગ અલગ સ્થળે પ્રધાનમંત્રી પ્રચાર કરશે, જેમાં વેરાવળ, ધોરાજી, અમરેલીનો સમાવેશ થાય છે. બપોરે ધોરાજી જશે, અમરેલીમાં પણ સભા ગજવવાના છે. બોટાદમાં પણ જંગી સભા પ્રધાનમંત્રી ગજવશે. તસવીરો હાલ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે પ્રધાનમંત્રીએ દાદાના દર્શન કર્યા છે. સીધા જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જેમાં સોમનાથ દાદાના દર્શન પ્રધાનમંત્રી મોદીએ કર્યા છે. સોમનાથ દાદાના દર્શને પીએમ મોદી છે. પ્રચારની શરૂઆત જે કરવામાં આવનાર છે, તો દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવી પ્રધાનમંત્રી મોદી આ પ્રચાર કરશે. એટલે શરૂઆત જે છે, આ શરૂઆત કરવામાં આવી છે સોમનાથ મંદિરથી. ત્યારબાદ વેરાવળ, ધોરાજી અને બોટાદમાં પણ આ પ્રચાર કરવામાં આવનાર છે. હાલ મારી સાથે સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે ફોનલાઈન પર. દિનેશ, વાત કરીએ મોટો પ્રચાર અને તેમાં શરૂઆત સોમનાથથી કરવામાં આવી છે. બિલકુલ મિત્તલ, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસથી ગુજરાતની મુલાકાતે છે અને આજે સોમનાથ મહાદેવના મંદિર ખાતે પહોંચી ચુક્યા છે. આજે મોટી સંખ્યામાં જનમેદની છે, તેમને પણ સંબોધ છે. અને સોમનાથ વિધાનસભા બેઠક પર જે વ્યવસ્થા કરવામાં આવી છે, તેમની અંદર હજારોની સંખ્યામાં છે તે લોકો આવી ચુક્યા છે અને લોકોને થોડી જ વારમાં નરેન્દ્ર મોદી છે તેમની સભા છે તેમ સાંભળવા મળશે. બિલકુલ દિનેશ, આ સાથે વાત કરીએ તો પ્રધાનમંત્રીનો સોમનાથ મંદિર સાથે જૂનો નાતો છે તેવું કહી શકાય, કારણ કે જ્યારે અવારનવાર તેઓની ગુજરાત મુલાકાત હોય છે, સોમનાથ મંદિરે પણ પ્રધાનમંત્રી આવતા હોય છે, ત્યારે લોકોનો કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે? તે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આવી ચુક્યા છે અને વડાપ્રધાનને આવકારવા માટે મોટી સંખ્યામાં જનમેદની છે તે પણ ઉમટી ચૂકી છે અને લોકો આતુરતાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે રાહ જોઈ રહ્યા છે. એ પ્રકારે કહી શકાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા વિધિ છે તે કરી લીધી છે અને કહી શકાય કે થોડીક જ ક્ષણો સોમનાથ મંદિરથી જે ડોમ છે, જે સભા સ્થળ છે, ત્યાં ખાતે નરેન્દ્ર મોદી છે તે આવી પહોંચશે. બિલકુલ દિનેશ, અને આ સાથે પ્રધાનમંત્રી ટ્રસ્ટી પણ છે હાલ સોમનાથના, તો શું કોઈ બેઠક થઈ શકે છે? કોઈ બેઠક મહત્વની રહી શકે છે આજના દિવસે સોમનાથમાં? બિલકુલ, જે પ્રમાણે ગત વર્ષ 2017 વિધાનસભાની વાત કરીએ તો 2017 વિધાનસભામાં જુનાગઢ અને ગીર સોમનાથની 9 પૈકીની એક જ બેઠક છે તે ભાજપને ફાળે ગઈ હતી અને ત્યારબાદ તમામ જે બેઠકો છે તે કોંગ્રેસને ફાળે ગઈ હતી. એટલે કહી શકાય કે એક પ્રકારે સોમનાથ ખાતે જે આ સભાનું આયોજન કરવામાં આવે છે, કારણ કે જુનાગઢની કોંગ્રેસને ફાળે હતી અને બની શકે છે કે તમામ સીટોને જીતવા માટે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આજે સભા સંબોધશે અને ત્યાં
ભાજપના દિગ્ગજ નેતાઓ છે, સ્થાનિક નેતાઓ છે, તેમની સાથે બેઠક પણ યોજી શકે. જી દિનેશ, અને અન્ય કયા નેતાઓ મંત્રીઓ હાલ પ્રધાનમંત્રીની સાથે ઉપસ્થિત છે, કારણ કે આગળ પણ અનેક સભાઓ આજના દિવસે થવાની છે? બિલકુલ, હાલ જે પ્રમાણે સભા સ્થળની જો વાત કરવામાં આવે તો સભા સ્થળ પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે, હાલના ભૂપેન્દ્ર પટેલ છે, નેતાઓ છે, તેઓની હાજરી છે. અને મોદી છે તે સોમનાથ દર્શન કરી અને સભા સ્થળ પહોંચે અને મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ છે તેને સાંભળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બિલકુલ, અને આ ખાસ કરી સમયની વાત કરવામાં આવે, આ સભાની શરૂઆત ક્યારે થશે, કારણ કે લોકો પણ હાલ ત્યાં આતુરતાથી રાહ જોઈ રહ્યા છે? બિલકુલ મિત્તલ, મોટી સંખ્યામાં વહેલી સવારથી જ લોકો છે તે સભા સ્થળ ખાતે આવી પહોંચ્યા છે. લોકો ગીર સોમનાથ અને જુનાગઢના લોકો છે તે આતુરતાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે થઈ અને ત્યાં લોકો મોટી સંખ્યામાં આવ્યા છે. પરંતુ એક પ્રકારે કહી શકાય કે થોડી જ ક્ષણોમાં આવે ટૂંકા જ સમયગાળાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સભા સ્થળે પહોંચી શકવાની સંભાવનાઓ છે. દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ જો વાત કરવામાં આવે, માત્ર થોડીક જ વારમાં આ સભાની શરૂઆત કરવામાં આવશે. મોટી સંખ્યામાં પણ લોકો ત્યાં ઉપસ્થિત છે. જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ અનેક મંત્રીઓ પણ ત્યાં ઉપસ્થિત છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો પાર્ટીના અનેક લોકો હાલ ત્યાં ઉપસ્થિત છે, કારણ કે સોમનાથથી આ શરૂઆત કરવામાં આવશે પ્રચારની. સૌપ્રથમ સોમનાથમાં દાદાના દર્શન કર્યા, પ્રધાનમંત્રીએ પૂજા અર્ચના કરી અને હવે ત્યારબાદ આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી ટ્રસ્ટી પણ છે, અવારનવાર સોમનાથની મુલાકાત લેતા હોય છે અને એક જૂનો નાતો છે સોમનાથ સાથે. ओम गंधर्वस्वा विश्वावसुः परिददातु विश्वस्यारिष्ये यजमानस्य परिधिरशग्निरिड ईरितः भवानी शंकराय ज्योतिर्लिंगाय सुन्दराय नमः गन्धोदकस्नानं समर्पयामि. ओम अग्गोजुलादे अग्गोजोगचदम्बरुगावरो गन्धसे स्वरो समासदत्वः वासोऽग्ने विश्वरूपको संव्ययस्वविभावसो सर्वाभूतादिके सौम्ये लोकलज्जानिवारणे वयोपुपादिते वाससम्पतिगृह्यताम्. पूजयामि जगदीश्वर मे प्रसीद भवानी शंकराय ज्योतिर्लिंगाय सुमनाय नमः ऋतुकालभवं पुष्पं च पुष्पमालां तो ये तस्वीरें आप देख सकते हैं जलाभिषेक करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी पूजा अर्चना करते हुए सोमनाथ मंदिर में। तमाम यहां पर जो विकास के काम हैं वो यहां पर किए गए हैं। गुजरात की अगर हम बात करें, गुजरात मॉडल की बात करें और सोमनाथ जिसकी हम बात कर रहे थे कि महत्ता प्रधानमंत्री नरेंद्र मोदी बहुत अच्छे से समझते हैं और इसी के लिए जो विकास का जो मास्टर प्लान उन्होंने तैयार किया उसमें अमल किस तरह से किया जाए उसको भी देखते हुए खास फोकस प्रधानमंत्री नरेंद्र मोदी का रहा है। भावनात्मक रूप से वो सोमनाथ मंदिर से काफी जुड़े हुए हैं और हम जानते हैं कि जब उनके गुजरात का दौरा होता है तो उनकी कोशिश रहती है कि किस तरह से और इसको और ज्यादा विकास की जो बयार है वो यहाँ पर बहाई जाए और किस तरह से इसको और ज्यादा विकसित किया जाए। सोमनाथ मंदिर की अगर हम बात करें तो इसमें समुद्र दर्शन पैदल पथ, सोमनाथ प्रदर्शनी केंद्र और नवीनृत अलियाबाई होलकर मंदिर परिसर इसमें शामिल है, जो प्रधानमंत्री नरेंद्र मोदी ने अपनी अगवानी में बड़ी तेजी से इस पर काम करवाया और जल्द ही इसको पूरा करके इसका शुभारंभ भी किया। तो सोमनाथ मंदिर के ठीक सामने पार्वती मंदिर की भी प्रधानमंत्री नरेंद्र मोदी ने आधारशिला रखी है कि ज्यादा से ज्यादा लोग यहां पर पहुंच सकें और उनको किसी तरह की असुविधा ना हो, उसका भी ख्याल रखा गया है। और सोमनाथ मंदिर को लेकर जो प्रधानमंत्री नरेंद्र मोदी शुरुआत से मानते रहे कि सोमनाथ मंदिर को लेकर
तमाम जो बातें हैं आने वाले समय के लिए प्रधानमंत्री तमाम निर्णय सोमनाथ मंदिर में दर्शन पूजन करने के बाद लेते हैं। और आज भी अगर हम बात करें तो आज का दिन भी काफी महत्वपूर्ण है, क्योंकि आज भी तमाम कार्यक्रम यहां पर आयोजित हैं और उन कार्यक्रमों पर भी प्रधानमंत्री नरेंद्र मोदी का खास फोकस है और अपने दिन की शुरुआत वो पूजा अर्चना के साथ कर रहे हैं। प्रधानमंत्री का जब भी गुजरात आना होता है, सोमनाथ मंदिर उनके जहन में जरूर रहता है और ऐसे में सोमनाथ मंदिर में पूजा अर्चना करने के लिए वो पहुंचे और उन्होंने यहाँ पर पूजा अर्चना भी की। हम जब किसी भी राज्य की बात करते हैं तो गुजरात का अगर हम नाम लेते हैं तो सोमनाथ की बात कर लीजिए, द्वारिका की बात कर लीजिए, धोलावीरा जैसे स्थान मन में आते हैं। सोमनाथ मंदिर की महत्ता प्रधानमंत्री नरेंद्र मोदी खुद समझते हैं और उनका खास फोकस भी रहा है इसके डेवलपमेंट को लेकर, इसके इंफ्रास्ट्रक्चर को और कैसे मजबूत किया जाए इसको लेकर। तो प्रधानमंत्री नरेंद्र मोदी इस पर तो काम करते ही हैं, साथ ही साथ तमाम राज्यों में भी जो हम देखते हैं कि जो भावनात्मक रूप से जुड़े हुए सांस्कृतिक हमारी जो धरोहर है उसको किस तरह से समेटने का काम, उसको संजोने का काम, उसको संवारने का काम वो प्रधानमंत्री नरेंद्र मोदी करते हुए नजर आते हैं। और ऐसे में सोमनाथ मंदिर भी उनके दिल के काफी करीब है। वो जब भी पहुंचते हैं तो पूजा अर्चना जरूर करते हैं। तो ऐसे में अब आज की ये तस्वीर हम आपको दिखा रहे हैं, कुछ देर पहले की ये तस्वीर है। पूजा अर्चना करने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी इस मंदिर परिसर में पहुंचे और यहाँ पर इन्होंने पूजा अर्चना की। पर्यटन की अगर हम जब बात करते हैं तो उसके विकास के लिए तमाम जो भागीदारी है वो प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से देखने को मिली है। सांस्कृतिक विकास की जो जिम्मेदारी है वो प्रधानमंत्री ने अपने कंधों पर उठा रखी है और उसको किस तरह से हमारी जो सांस्कृतिक धरोहर उसको किस तरह से और ज्यादा विकासशील बनाया जाए, विकास की ओर और ज्यादा कदम बढ़ाए जाएं, इसको लेकर प्रधानमंत्री नरेंद्र मोदी लगातार प्रतिबद्ध नजर आते हैं। और ऐसे में जब भी कहीं उनका दौरा होता है तो वहाँ के जो धार्मिक स्थल होते हैं वो वहाँ जरूर जाते हैं, पूजा अर्चना जरूर करते हैं। सोमनाथ से भी उनका खासा लगाव है, सोमनाथ मंदिर उनका आना जाना लगा रहता है। और इसी कड़ी में अब की बार भी जो प्रधानमंत्री का 3 दिवसीय ये दौरा और इस दौरे के दूसरे दिन सोमनाथ मंदिर में पूजा अर्चना करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी इन तस्वीरों के जरिए आप देख सकते हैं तो किस तरह से जो मंदिर है उसको किस तरह से और ज्यादा विकसित किया जाए और हाईटेक बनाया जाए कि लोग जो आते हैं यहाँ पर पर्यटन की दृष्टि से उनको किसी तरह की असुविधा ना हो, इसके लिए भी मंदिर परिसर को भी काफी बढ़ाया जाता है। और हमने ऐसे कई उदाहरण देखे हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी ने बीते 8 वर्षों में तमाम ऐसे नीतिगत काम कराए हैं। एक राष्ट्र को हम जानते हैं अलग अलग राज्यों में भी तमाम मंदिरों का जो पुनर्द्वार है उनको किस तरह से उनके सौंदर्यीकरण पर काम हुआ है, साफ तौर पर सांस्कृतिक धरोहर को किस तरह से सजाने और संवारने का काम प्रधानमंत्री नरेंद्र मोदी ने किया है, ये हमेशा से देखा गया है। तो ऐसे में काफी महत्वपूर्ण ये पूरा दौरा और दौरे को लेकर भी तमाम जो तैयारियां हैं वो नजर भी आ रही हैं। और ऐसे में प्रधानमंत्री नरेंद्र मोदी ने अपने दिन की शुरुआत जो है वो सोमनाथ मंदिर में पूजा अर्चना करके की है और ये तस्वीरें हम आपको दिखा रहे हैं। यत नमः शिवाय च शिवतराय च आहमजानि गर्भधमात्वमजासि गर्भधम् बुद्धिसहिताय महागणपतये नमः। नाथे पुष्पं वा बिल्वपत्रं समर्पयामि। ओम वयः पृथिव्यां वय ओहने वयो दिव्यान्तरिक्षे वयोधाः वयस्वतेः प्रदिशो सन्तु मयम् ओम दतिक्रावणो अकारिकञ्जिष्णोरस्वस्य वादिनः सुरभिनो मुखाकरत्रण आयो गुकितालिखत ओम घृतं घृतपावानः पिबतं वसापावानः पिबतान्तरिक्षस्य हविरसि स्वाहा परिददातु विश्वस्यारिचे यजमानस्य परिधिरशग्निरिड ईरितः भवानी शंकराय ज्योतिर्लिंगाय सुन्दराय नमो नमः। गन्धोदकस्नानं समर्पयामि। ओम अग्गोरुलादे अग्गोधोरचदाम्बरुगाबरो गन्धसे स्वपरोधमासदत्वः वासोऽग्ने विश्वरूपको संयस्वविभावसो सर्वाभूतादिके सौम्ये लोकलज्जानिवारणे वयोपादिते वाससिम्पतिगृह्यताम्
त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद भवानी शंकराय ज्योतिर्लिंगाय सोमनाथाय नमो नमः ऋतुकालोद्भवं पुष्पं च पुष्पमालां गौरं करुणावतारं संसारसारं सोमनाथ महादेव की जय। चक्षुश्रोत्रवन्दनम् कल्पमस्तु कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च आहमजानि गर्भधमा त्वमजासि गर्भधम् बुद्धिसहिताय महागणपतये नमः पुष्पं वा बिल्वपत्रं समर्पयामि ओम वयः पृथिव्यां वय ओहने वयो दिव्यान्तरिक्षे वयोधाः वयस्वतेः प्रदिशो सन्तु मयम् ओम दधिक्रावणो अकारिकञ्जिष्णोरस्वस्य वादिनः सुरभिनो मुखादर्कण आयो गुकितालिखत ओम घृतं घृतमावानः पिबतमसावानः पिबतान्तरिक्षस्य हविरसि स्वाहा विश्वावसुः परिददातु विश्वस्यारिचे यजमानस्य परिधिरशग्निरिड ईरितः भवानी शंकराय ज्योतिर्लिंगाय सोमनाथाय नमो नमः गन्धोदकस्नानं समर्पयामि ओम अग्गोदुलादे अग्गोदोगचदाम्बरुगावरो गन्धसे स्वरो समासदत्वः वासोऽग्ने विश्वरूपको संज्ञे स्वविभावसो सर्वाभूतादिके सौम्ये लोकलज्जानिवारणे मयोपादिते वाससम्पतिगृह्यताम् त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद भवानी शंकराय ज्योतिर्लिंगाय सोमनाथाय नमो नमः ऋतुकालोद्भवं पुष्पं च पुष्पमालां गौरं करुणावतारं संसारसारं सोमनाथ महादेव की जय। तो प्रधानमंत्री नरेंद्र मोदी को आप देख सकते हैं तस्वीरों के जरिए किस तरह से उन्होंने पूजा अर्चना की, जलाभिषेक किया और उसके बाद पूजा अर्चना करने के बाद आज उनके दिन का जो कार्यक्रम है वो भी काफी महत्वपूर्ण होने वाला है। 3 दिवसीय दौरे पर, गुजरात के दौरे पर प्रधानमंत्री नरेंद्र मोदी एक भारत श्रेष्ठ भारत के जो उसकी अगर हम बात करें तो जो भावना है उसका प्रधानमंत्री नरेंद्र मोदी प्रतिनिधित्व करते हैं और ऐसे में जो तमाम सांस्कृतिक धरोहर है, जो विकास की जो तमाम परियोजनाएं हैं, उनको लेकर प्रधानमंत्री नरेंद्र मोदी सजग रहते हुए आने वाले कल के लिए एक बेहतर देश का निर्माण हो, एक बेहतर राज्य का निर्माण हो, इसके लिए लगातार अग्रसर होकर काम करते हुए नजर आते हैं। विकास की एक नई इबारत प्रधानमंत्री नरेंद्र मोदी लिख रहे हैं और लगातार लिखते जा रहे हैं। तो ऐसे में तमाम ऐसे क्षेत्र हैं जिन पर काम हुआ है, लेकिन हम बात कर रहे हैं। तो हाल समाचार में समय थयो छे विराम।